સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર હવે ગુજરાત પ્રવાસે આવશે। અમદાવાદમાં 18 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવેલ ઓક્સિજન પાર્કને અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે। 27,200 ચોરસ મીટર જગ્યામાં 1,67,000 વૃક્ષો રોપવામાં આવશે, જ્યારે મોન્ટે કાર્લો ફાઉન્ડેશને આ ઓક્સિજન પાર્ક બનાવ્યો છે। વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત બાદ જોધપુર વોર્ડમાં અમિત શાહ સંબોધન પણ કરશે। તો મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા આ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે। અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે અને અમિત શાહના હસ્તે આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તેઓ જોધપુર વોર્ડમાં સભા પણ સંબોધશે। તો અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ લોકોને અપાશે। તો મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા આ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે। અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે અને અમિત શાહના હસ્તે આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ તેઓ જોધપુર વોર્ડમાં સભા પણ સંબોધશે। તો અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ લોકોને અપાશે।